જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તમારું. આજે આપણે 7 વાગે તો એકદમ તૈયાર થઈ ગયા, ખાલી ચા નાસ્તો કરી લઈએ, પૂજાપાઠ કરી લઈએ અને ભાગીએ સાઈડ ઉપર. તૈયાર પણ થઈ ગયા. હવે વિપુલ આવશે થોડીક જ વારમાં અને એક જગ્યાએથી વાયરને બધું લઈને નીકળવાનું છે એક ભાઈના ઘરેથી. પછી આપણે જઈશું સાઈડ ઉપર. તો આજે બહુ જ વહેલા તૈયાર પણ થઈ ગયા. 7:30 તો સાઈડ ઉપર પહોંચવાનું છે. ફાઇનલી પહોંચી પણ જશું. તો ટિફિન રેડી થાય છે. પ્રગતિ ટિફિન કરે છે. તું કે ને સવાર વહેલા ના ઉઠીએ, ગજો ઉઠીએ ગયા ને તૈયાર થઈ ગયા 7 વાગે તો સાઈડ ઉપર જવાનું. હા જીમમાં જવા ઉઠ્યા? ના, જીમમાં જવા ના ઉઠ્યા. તો પછી બરફ ઓગળી ગયો? હા, ઓગળે છે. ઓગળે. હલાવ ચા નાસ્તો કરી લઈએ, આપણે પૂજા પાઠ કરી લઈએ. એ મામા મામા ગુડ મોર્નિંગ અમદાવાદ. જો હવારમાં વરસાદ આવે એવું કર્યું હે. અમે 2 બંકા હવારમાં વહેલા નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા. અમારું બાઇકમાં ભરાયું પાનું અને જઈએ સાઈડ ઉપર. જો બધો સન્નાટો હોય છે ખુંદી હે ને. અમે 2 બંકા વહેલા નીકળી જઈએ. જય માતાજી. જો આનો બંગલો કહેવાય. શું કહેવાય? બંગલો. હવે મિત્રો સાઈડ ઉપર અમે પહોંચી ગયા છીએ. 7:30 થયા. 7:30નો ટાર્ગેટ હતો. એ ટાઈમે પહોંચી ગયા. હવે કપડાં ચેન્જ કરીએ અને આજે કેટ 6નું ટેલિફોન અને ચેનલ આ ત્રણેયનું કામ એક સાથે કરવાનું છે. હું તમને બતાવું. આ બહારનો પટ્ટો છે જે પાછળથી બધું લાવવાનું છે. મેન પાછળ બધું ચેનલનું ડીવીઆર ટોટલી ટેલિફોનનું બધું બહાર રહેશે. બહારથી અહીંયા આ દરેક રૂમમાં આ ભાગમાં દરેક જગ્યાએ લઈ જવાનું છે. એટલે પહેલાં કપડાં ચેન્જ કરી લઈએ, પછી કામ ચાલુ કરીએ. જો બધો સામાન કાઢી દીધો. આ ટીવીનો કેબલ છે, પછી આ એ છે, પછી આ લેન વાયર છે. અને પેલો ક્યાં ગયો? ટેલિફોન આપણે લાવે એ પાછળ મૂક્યો ને. ટેલિફોન આવી રહ્યો. જો આ ટેલિફોન છે. આ કચરો એટલો પડે એટલે દેખાતું નહીં. તો બધું સામાન કાઢી દીધો છે. હવે વિપુલને કહીએ ચાનું શું કર્યું અને પછી કામ ચાલુ કરીએ. શું કર્યું વિપુલ ચાનું? ચા માણસ મોકલે છે, આવે છે. કોને મોકલ્યો? પ્લમ્બરને. હવે તમે કોમેન્ટમાં જણાવો કે આ કામચોર કહેવાય કે હોશિયાર કહેવાય. એ પ્લમ્બર સવારમાં બિચારો હજી ઉઠ્યો, પથારી અહીંયા પડી, અમે આયા એને ઉઠાડ્યો. અમે વહેલા આવીએ એટલે તો જેવો એ નીચે ગયો બાથરૂમ કરવા તો આને ટાંપુ બતાવી દીધું. હવે હોશિયાર કહેવાય વિપુલ કે કામચોર કહેવાય? તમે કોમેન્ટમાં બતાવજો. અને જો સવારમાં પ્લાન જોવાનું ચાલુ કરી દો, મગજની નસ ખેંચવાનું. સવારમાં નહીં ભણવાનું સારું પણ આના સારું. જો સમજો કેવા ગોટાળા ઘરમાં ગોટાળા નહીં. હા, તો ભણ્યા હોત તો ગોતો આમાં નંબર ગોતો. સાચું. આટલું ભણ્યા હોત આવું કર્યું હોત તો ડોક્ટર બની ગયા. હોસ્પિટલ આપણી હોત. જો આ ડોક્ટર હોસ્પિટલમાં કામ ના કરતા હોત, આપણે અહીં ઓપરેશન કરતા હોત. આના કરતાં ભણવું સારું એવું કે પણ હવે સમય જતો રહ્યો, હવે કંઈ થાય નહીં. હવે વાયરિંગ જ કરવાનું. તો વાયરિંગ ચાલુ કરીએ. વાતાવરણ જો ફૂલ્લી વરસાદ જેવું કર્યું હોય. આમ તડકો છે, જો આમ તડકો છે પણ વાતાવરણ એના વાદળ અને વિપુલ આગાહી હતી આજની એવું હોય. જો વાતાવરણ તો ફૂલ વરસાદ જેવું કર્યું હોય. જો પણ વિપુલ એવું કહે આગાહી હે પણ આજ નહીં આવે, કાલ આવશે. વિપુલની આગાહી કાલની હે. જોઈએ શું થાય. વિપુલ ચાઈ લે. ચાનો રાડો પાડો વાપરતો નહીં. ઓય ઉતર ના. જો બેહી રહ્યો. જો અમારા વિપુલ હવે આવ્યો ને જ્યારથી ત્યારનો ચા આવે ને તો હેઠો ઉતરતો નહીં. નકર તો પેલા બેહી રહ્યા એડવાન્સમાં ચાની રાહ જોઈને કે ચારે ચા આવે. અને આ જુઓ સવારમાં પરસ્યો થઈ ગયા. ચા લઈને આવ્યા ત્યાં સુધી અમે 1 2 3 4 કેબલ ખેંચીએ લીધા અડધા સુધી. પરસ્યો થઈ ગયા. આજે વરસાદ જેવું ફૂલ વાતાવરણ એટલે નકરો બાપ મારે. ઓય ચા ઠંડી થઈ જશે મારા ભાઈ. હાલ ફટાફટ ચાલ. અને વિપુલ આ બાજથી ખેંચે આ રૂમમાં અંદરથી, અને હું આ બાજથી ખેંચે અને જવા દઉં વાર અહીંયાથી તો કંઈ સંભળાતું જ નહીં. તું રાડો પાડે મને નહીં સંભળાતું, હું રાડો પાડે તને નહીં સંભળાતું. ચાલો ચા પી લઈએ પેલા. એ પ્લમ્બર તમારે નહીં પીવી ચા?
જો પ્લમ્બરને વિપુલે ચા લેવા મોકલ્યો પણ પ્લમ્બર જ ચા નહીં પીતા જો સેવી થેલી પડી ना ब्रश लेकर हिम्मत तो भूले नहीं ना તારો વારો બોલે તારા કાઢવી પડે જેનો વારો હોય ને એ કાઢે લેવા તો તું નહીં ગયો પેલા ભાઈ તો ટાપુ કરાવી દીધું હશે ભાવ કોમેન્ટમાં બધા કહેશો વિપુલ હોશિયાર ના કહેવાય કામ ચોર કહેવાય કે હવારમાં બીજા ટાપા બતાવે વાહ ચા વગર ચેન પડે નહીં આટલી બધી આપણે બે બીજે શું ગટર છે આપણે બે તો हाँ तो कहीं ना આપણે મિત્રો ટોટલ 12 વાયર ખેંચી લીધા છે કેટ 6 ટેલિફોન અને ચેનલનો બધા થઈને 12 કેબલ ખેંચી લીધા છે હવે જમવાનો ટાઈમ થઈ ગયો હાથ પગ મોઢું ધોઈ લીધું ટિફિન લઈને આવ્યા છીએ તો હવે જમી લઈએ પછી મટીરિયલમાં થોડું ખૂટે એવું છે એટલે જોઈ લઈએ અને પછી આગળ કામ ચાલુ કરીએ હવે મિત્રો આપણે જમી લીધું છે હવે કામ ચાલુ કરીએ આપણે ટાર્ગેટ કરતાં સારું કામ થઈ ગયું છે હવે અત્યારે થોડું મટીરિયલ ખૂટે છે તો જોઈએ કેવું રહે છે બાકી આ બાજુના ભાગમાં સામે 3 ને 4 કેબલ ખેંચવાના ખેંચાઈ ગયા આ રૂમમાં 2 ખેંચવાના ખેંચાઈ ગયા આ રૂમના 2 ખેંચવાના હતા ખેંચાઈ ગયા આ રૂમના 2 અહીંયા બીજો પાર્ટેશન થઈને રૂમ આવશે એના 2 એ ખેંચાઈ ગયા વચ્ચે એક એક્સટેન્ડર આવશે નેટનું એ સારા એવા ખેંચાઈ ગયા છે બધા કેબલ હવે આગળ 2 રૂમ પાછળનું કરવું છે વિપુલભાઈની પાછળ એટલે માપ કરીએ એ કેબલ થઈ રહે તો એ કરીએ નકર પછી બીજું લેડો અહીંથી ઓછું કરવાનું ત્યાં હવે મિત્રો આપણે સવારે કેટ 6નું આખું એક બંડલ લાવ્યા હતા તો જેટલું વાયરિંગ થયું હતું બધું પતી ગયું આખું બંડલ પતી ગયું ચેનલનો વાયર થોડોક બચ્યો છે પણ હવે કેટ 6 છે નહીં એટલે 2 જોડે ખેંચવાના છે એટલે હવે આજનું કામ આપણે અહીંયા ખતમ કરી દઈએ જેટલું વાયરિંગ હતું બધું પતી ગયું છે હાથ પગ મોઢું ધોઈ લીધું કપડાં ચેન્જ કરી લીધા હવે ભાગીએ ઘરે હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો પરસ્યો થઈ ગયો બાઇક વોશિંગ કરાય છતાં થોડાક દિવસમાં બગડી ગયું વચ્ચે વરસાદ આવ્યો હતો એટલે તો આજે વહેલા ઘરે આવી ગયા હતા વિપુલને થોડુંક બહાર જવાનું છે એટલે તો ફટાફટ ગાભો લિક્વિડવાળું કરીને ફીણથી પહેલાં એકદમ સાફ કરી દીધું ને પછી ધોઈ દીધું મસ્ત ગરમી થઈ ગયું બાઇક મસ્ત વોશિંગ કરી દીધું હવે ચા પીએ થોડી વાર મોબાઈલ જોઈએ અને થોડી વાર આરામ કરીએ બરાબર ને હિરાંશી બરાબર આ પાડે હવે આપણે બપોરે થોડી વાર સૂઈ ગયા હતા હવે સૂઈને ઉઠી ગયા ચા પાણી કરી લીધું હિરાંશી હવે શું કરશું ચા પાણી તો કર્યા જો જેકે ટીમ્બાના ગરબા ચાલુ હવે શું કરશું એનથી આપણે હિરવા હવે શું કરશું ગરબા ગાવાના એનથી આપણે બીજું શું કરશું હવે શું આ કરવાનું ગરબા ગાવાના પછી બીજું શું કરવાનું પછી હા પણ પછી બીજું શું કરવાનું ગરબા ગાઈને પડી ગયો છોકરો પડી ગયો કશું નહીં કરવાનું હા એ તો એમ કે પછી કશું નહીં કરવાનું કેજે કશું નહીં કરવાનું ભાઈ કેવું છે દોસ્તો સારું છે ને બધું કે તબિયત પાણી સારા છે કેજે હીરવા તબિયત પાણી સારા છે કેજે સારા છે મજા હા તમે બધા હેપી નહીં બોડો ચલો હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાનું ખાવાનું બની ગયું છે હિરવાંશીએ તો ખાઈ લીધું સૌથી પહેલા હિરવાંશી ખાય કેમ કે એ ભૂખ્યા રહે તો કોઈને ખાવા ના દે તો એમને ખાઈ લીધું છે હવે આપણે ખાવા બેસીએ હવે મિત્રો હિરવાંશી એમના મામાના ઘરે ગયા છે બસ આવતા જશે આપણને આજે થાક વધારે લાગે તો આપણે ના ગયા એક જગ્યાએ બહાર જવાનું હતું પણ પછી અમે ના ગયા એટલે પછી કોલ કર્યો તો બહાર જવાનું ત્યાં કેન્સલ રહ્યું પછી ઘરે થોડી વાર મોબાઈલ જોવા આવે છે હું તો આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ કેમ કે હજી આપણે એડિટ કરવાનો છે પછી સુવાનું છે તો આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો